વાતાવરણ કેટલું સુંદર અને રમણીય છે. ચાલો આપણે કૈલાસ પર્વત પર ભ્રમણ કરવા જઈએ. ચાલો દેવી. અરે પ્રભુ, આ હાડ પિંજર કોનું હશે? અરે દેવી, એ છોડી દો એ વાત. એ જાણવાની કોઈ જરૂર નથી. પણ પ્રભુ, મારી વિનંતી છે કે તમે આ હાડ પિંજરને સજીવન કરો. એના બૈરી છોકરા ઘરે એની વાટ જોતા હશે પ્રભુ. અરે દેવી, આવા હાટ પિંજર તો અનેક આવે. આવા સજીવન કરવા રહેશું તો કોઈ પાર નહીં આવે દેવી. પ્રભુ, તમારે મારી વિનંતી માન્ય રાખવી જ પડશે અને આને સજીવન કરવો જ પડશે. જો તમે આને સજીવન નહીં કરો તો પીળી પાંખની ભમરી બનીને જટામાં ઘૂસી જઈશ. આ મારી હઠ છે પ્રભુ. દેવી હઠ લીધી છે. સ્ત્રી હઠ, બાળક હઠ. હઠ લે એટલે એને સજીવન કરવો પડશે. ભસ્મ કણકણ અમીના કૂપ લઈ સજીવન કરું. અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ શું? અરે સજીવન કરવાનું કારણ એટલું કે દેવીએ હઠ લીધી છે. તારે હવે પોઠીઓ ચારવા જવાનું. અરે પ્રભુ, મારું નામ શું? તારું નામ આલુડો. બહુ સારું પ્રભુ. પોઠીઓ લઈને તારે 3 દિશામાં જવાનું. ઉગમણી દિશામાં પણ નહીં ચારવા જવાનું. પ્રભુ, તમે આપેલા આજ્ઞા, તમે કરેલી ભલામણ હું આલુડાને જણાવી દઈશ. તમે જેમ જણાવ્યું છે એ જ પ્રમાણે થશે. આલુડો ક્યારેય પણ દક્ષિણ દિશામાં પોઠીઓ ચડાવવા નહીં જાય. હા દેવી, અત્યારે હું હિમાલય પર્વત ઉપર તપ ઉપર જાઉં છું. ભસ્મ કણકણ અમીનો કૂપ આ દેવી હું તમને સોંપીને જાઉં છું. મારી રજા સિવાય આ ભૂલે ચૂકે કોઈને આપી ન દેતા દેવી. ભલે મહાદેવ, જેવી તમારી આજ્ઞા. સાંભળ આલુડા, મહાદેવ પ્રભુની આજ્ઞાથી હું તને ભલામણ કરું છું કે ચારેય દિશામાંથી ક્યારેય તારે દક્ષિણ દિશામાં પોઠીઓ ચારવા જવાનું નથી. બહુ સારું માતાજી. મારી આ આજ્ઞાનું તું હંમેશા ધ્યાન રાખજે. બહુ સારું માતાજી, જરૂર હું નહીં જઉં એની પા. અરે આલુડા, આવી ગયો તું? લે, વાડું કરીને પછી સૂઈ જા. બહુ સારું માતાજી. આલુડા, ઉઠ, આમ જો સવાર પડી ગઈ. તારે પોઠીઓ ચડાવવા નથી જાવું? બહુ સારું માતાજી, જાઉં છું. આજ ભલે મને માતાજીએ ના પાડી હોય તો મારે દક્ષિણ દિશામાં જ જવું છે. આજના આ સુંદર વાતાવરણમાં મને મન થાય છે ઝીલણિયા તળાવે સ્નાન કરવા માટે જાઉં. પણ જાતા પહેલા મારી 5 બહેનોને બોલાવતી જાઉં.
રાજબા
હા, મને માતુશ્રી ના પાડતા હતા અહીંયા કેવું ચરે એવું છે અને લીલું તલાવ પણ ભર્યું છે પાણીનું, તો ચાલ સ્નાન કરવા જવું. અરે ભાઈ, આ તું શું કરે છે? જરા જો તો ખરો, તું ક્યાં આવે છે? અહીંયા બેનો નાતી હોય ત્યાં તારે નો નવાય. અરે માતાજી, મારે તો નાવું છે. પણ આલુડા, અમે ડૂબકી દોડ રમી છે હો, તો તારે પણ અમારી હારે રમવું પડશે. ભલે માતાજી, હું પણ રમીશ. અરે માતાજી, હવે તો દી આચમી ગયો છે, હવે તો મને ઘીરે જવા દો. અરે પણ આલુડા, તારા ઉપર તો દાવ આવ્યો. દાવ તો તારે દેવો પડશે. અરે મારી માતુશ્રી મારી વાટ જોતા હશે. અરે મને જવા દો, હું કાલ આવીશ. આલુડા, તને જાવા તો દઈ, પણ એક શરતે. અમીનો કૂપો અને ભસ્મ કંકર લઈને કાલે પાછો આવીશ તો આજે જવા દઈ. શરત મને મંજૂર છે. અરે, આ દિવસ તો આથમવા આવ્યો. સાંજ પડી ગઈ, વાડું ટાણું થઈ ગયું, પણ આ આલુડો ક્યાંય દેખાતો નથી. હજી કેમ નહીં આવ્યો હોય? મને તો ભારે ચિંતા થાય છે. અરે માતાજી, હું આવી ગયો. ક્યાં રહી ગયો હતો? બહુ મોડું કર્યું આજે તો તે. ભલે, હવે તું ખાઈ પીને આરામ કર, સૂઈ જા. બહુ સારું. અરે, આ મારો આલુડો બરાબર ખાય પીએ છે, તોય ખબર નહીં કેમ મોડો પડતો જાય છે. એના મોઢા પર નૂર નથી દેખાતું. આલુડા, એ આલુડા, આ દિવસ ઉગીને માથે આવ્યો. પોઠિયો ચાલવા નથી જવાનું તારે? હાલ જોઈ, ઊભો થા, ખાઈ પીને તૈયાર થઈ જા આલુડા. અરે માતાજી, આજે તો હું બહુ થાકી ગયો છું. આજ પોટીઓ ચારવા નહીં જવું. અરે ભાઈ, પણ એવું થોડું ચાલે. પોઠિયો ચરાવવા તો જવું પડે ને. જાવ ખરો, પણ એક શરતે. હા? અરે માતાજી, અમીનો કૂપો અને ભસ્મ કંકણ મને આપો તો. અરે પણ ભસ્મ કંકણ અને અમીનો કૂપો તારે શું કરવો છે? ભલે બેટા, હું તને ભસ્મ કંકણ અને અમીનો કૂપો આપું તો ખરી, પણ હાંજે હાંચવીને પાછો લેતો આવજે અને મને પાછો સોંપજે. બહુ સારું માતાજી. દેવીને પાર્વતીને જે ખબર નથી કે હું કોણ છું. અમીનો કૂપો અને ભસ્મ કંકણ મારા માથે નાખી દઉં અને અમીનો કૂપો પી અને હું અમર્યાદ દૈત્યનો રાક્ષસ થઈ જાઉં.
33 કરોડ દેવીને જે ખબર નથી તો ચાલ હવે જીરણિયા તલાવે જાઉં અને 33 કરોડ દેવીને મારા મૂછના મોવાળે બંધેવાન કરું. અરે આ આલુડો તો રોજ સાંજે ઘરે આવવામાં મોડું કરે છે. પોઠિયું ચારવા ગયો પણ હજી આવ્યો નહીં. ક્યાં ગયો હશે? અરે દેવી, આરુડો પઠ્યો ચારવા ગયો હજે કેમ નથી આવ્યો? ખબર નહીં પ્રભુ. આ સાંજ પડવા આવી, આટલું મોડું થઈ ગયું છે તોય હજુ આવ્યો નથી. મને તો ભારે ચિંતા થાય છે. દેવી, ભસ્મ કણકણ અમીનો કૂપ લાવો. પ્રભુ, એ અમીનો કૂપો ને ભસ્મ કંકણ આલુડાએ હટ લીધી હતી ને, એટલા માટે મેં એને આપી દીધું. અરે દેવી, તો અનાથ થઈ ગયો. એ આલુડો એક માયાવી રાક્ષસ હતો. તમે ભસ્મ કણકણ અને અમીનો કૂપ આપી દીધો. ભસ્મ કણકણ માથે ચડાયું, અમીનો કૂપ પી અને અમરિયા નામનો દૈત બની ગયો છે. દેવી, હે લંગોટા, તારી પાર્વતી મને સોંપી દે. અરે રાક્ષસ, તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ. શરત મને મંજૂર છે. હા, લંગોટે મને નચવી અને મારું ભસ્મ કંકણ ઉડી ગયું તો મારું મોત નિશ્ચિત છે. તો ચાલ અત્યારે અહીંથી હું ભાગી જાઉં. પ્રભુ, પ્રભુ, આ અમર્યો રાક્ષસ તો ભાગી ગયો. હવે શું થશે પ્રભુ? તે તો ભોળી પ્રજાને રંજાડશે. પ્રભુ, પ્રભુ, આનો કંઈક ઉપાય કરો. અરે દેવી, આનો ઉપાય એક છે. 100 મહિનાની નિંદ્રું લઈને ચોટીલાના પર્વત પર માં ચામુંડા સુતા છે. તો ચારણ જોગીને બોલાવું, એને જગાડે તો જ એનું મૃત્યુ થાય. અરે પ્રભુ, મારું શું કામ છે આજ? આજ મને આમ કાં બોલાયો? અરે, બોલાવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમરિયા નામના દત્તે 33 કરોડ દેવાળોને મૂછના મોવડે બંધેવાન કર્યા. હા પ્રભુ. પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો હાલે મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા. પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે હા પ્રભુ. ત્યારે અવળું ફરી જજો. અરે ભોળાનાથ, અવળું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી કે જ્વાળામુખી જોગણી છે. એ જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ. હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા લઈને સુતાશે, એને જરૂર હું જગાડીશ.
સાવનને જગાડવા પણ હખરિયા
મારી ઓલી વાગે મારી તારા સોટી લે ચારણ જોગી, શું થયું? મને આમ નિંદ્રામાંથી જગાડવાનું કઈ કારણ? એવું તે તને શું કામ પડ્યું મારું ચારણ જોગી? તમને ખબર નથી કે અમરિયા નામના રાક્ષસે પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધો છે અને તમે 100 મહિનાની નિંદ્રા લઈ ચૂકાશે તો માટે પૃથ્વીમાંથી અંડરત થઈ ગયો છે માં. એટલા માટે હું તમને જગાડવા માંગુ છું. એમ વાત છે. અમરિયા રાક્ષસની એટલી હિંમત કે ભોળા માણસોને રંજાડે? પૃથ્વી પર એને મચાવેલા આતંકનો હું પળમાં અંત કરીશ. અમરિયા રાક્ષસનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. એને પોતાનો વિનાશ પોતે નોતર્યો છે. ચારણ જોગી, ચાલ તું આગળ ને હું પાછળ. અમરિયા દત્ત રાક્ષસને ચપટીમાં ચોળી નાખું. ભગવતી ઉજરા પૃથ્વી મથયા પોયા પણ માતા આશેષ નાગતની અને બોલી નાડું એ શેષ નાગની અરે, અમરિયા રાક્ષસની આટલી હિંમત કે એને દેવ દેવી બંધનમાં રાખ્યા છે. આ 33 કરોડ દેવીઓને હું અમરિયાના બંધનમાંથી મુક્ત કરું છું. એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોડેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું. ચંડમુંડને હણનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી. હવે તારો અંત નજીક છે. હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ.
મને પહોંચવા નહીં દે તો ચાલ હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમરિયા, તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રે. આ 33 કરોડ દેવી વધી રહી છે, મારી શક્તિ ઘટી જાય છે, તો મને પહોંચવા નહીં દે તો ચાલ સાયલાના સરોવરમાં છુપાઈ જાઉં. અમરિયા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનો પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બહેનો, અમરિયો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત નો બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં. જોયું અમરિયા, તું સાયલાના સરોવરમાં પણ છુપાઈ ન શક્યો. બેનો, હવે બરાબર જોજો, હવે અમરિયો છટકીને ક્યાંય ન જાય. કરોડ દેવી વધી જાય છે અને મારી શક્તિ ઘટી જાય છે, તો હવે મને જીવવા નહીં દે તો ચાલ સામે ગાયનું કરકું પડ્યું છે તો એમાં સંતાઈ જાવ, તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે, આ અમરિયો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડીતો તો આપણે અભડાઈએ. પણ અમરિયા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બહેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેલ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી.
મંડળમાં હાજરી દેવા ન આવે ને અને તો ઓટા વાળીને ખોટ લાગી જાય. મને જણાવો કે મને પ્રગટ કરવાનું કારણ શું? અમરિયો ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે, એને ત્યાંથી બહાર કાઢવા માટે તારું સર્જન કર્યું. જા જા, તું તારું કામ સંપન્ન કર. ભલે માં, જેવી આજ્ઞા. મને ગાયના કરકામાંથી બહાર કાઢનાર તું કોણ? માડી, અમરિયો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે. મારે શું જવાબ આપવો એને માં? તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી એટલે તારું નામ મેલડી. તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ. ભલે માં, જેવી આજ્ઞા. હું મેલડી હમણાં અમરિયાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું. જેહો ફરી વટાવાળી મેળી, જેહો ફરી વટાવાળી મેળી, જેહો. અમરિયા રાક્ષસ, જોયું તું ભાગી ભાગીને કેટલું ભાગ્યો, પણ મારાથી બચવું તારા માટે અસંભવ છે. હું ચોટીલાની ચામુંડ તારો કાળ બનીને આવી છું.